टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાના નિર્ણયના મામલે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સરકારના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા। પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું। ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો તેવું નિવેદન આપ્યું છે। ફિક્સ નહીં પણ પૂરા પગારમાં કાયદેસર ભરતી કરવામાં આવે। ભરતી મોડી થવાથી અનેક ઉમેદવારો વય મર્યાદાના કારણે બેરોજગાર હોવાની વાત કહી છે। લાયક ઉમેદવારોને વય અને મેરિટમાં છૂટછાટ આપવામાં આવે તેવું જણાવ્યું। તો સરકારે અમે રજૂઆત કરી કે જ્ઞાન સહાયક ના મળે તો તમે પીટીસી થયેલા અને બીએડ થયેલા જે લોકો બેકારી છે, રોજગારી માટે જે લોકો આજે માંગણી કરી રહ્યા છે તો એની ઉંમરમાં છૂટછાટ આપો 2 વર્ષની, અને 2 વર્ષની છૂટ આપવાથી ટેટ ટાટ પાસ થયેલા તમામ ઉમેદવારો મળે એમ છે। તો સરકારે એમાં લખ્યું છે જ્ઞાન સહાયકમાં ન મળે તો નિવૃત્ત લેવાના, પણ આજે 2 વર્ષની છૂટ આપે તો કાયદેસર ભરતીની અંદર પણ જોઈએ એટલા ઉમેદવાર મળે એમ છે। સરકારને અમારી વિનંતી છે કે તમે પૂરા પગારમાં 100% ભરતી કરો। નિવૃત્ત શિક્ષકોની ફરી ભરતી મુદ્દે કોંગ્રેસે સરકાર પર નિશાન તાક્યું। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું। રાજ્યનો શિક્ષણ વિભાગ બુદ્ધિનું દેવાળું ફૂંકી રહ્યો હોવાના આક્ષેપ કર્યા। 3 શિક્ષણ પ્રધાન બદલાયા છતાં ભરતી પૂર્ણ નથી થઈ। ભાજપ સરકારે શિક્ષણ સાથે પ્રયોગો કરવાનું કામ કર્યું। 3 શિક્ષણ મંત્રી બદલાઈ ગયા તો પણ હજી ભરતીની પ્રક્રિયા આગળ વધતી નથી, અને જે કાંઈ ભરતી કરે તેમાં કાંઈક ને કાંઈક એવા હથકંડા અપનાવવામાં આવે જેના કારણે ભરતી પ્રક્રિયા અટકી જાય। તેવા સંજોગોની અંદર ફરી એક નાટક, શિક્ષણમાં તો પ્રવાસ આવતો હતો પણ સરકારે પહેલાં એક કર્યું પ્રવાસી શિક્ષક, આ પહેલી વખતની શોધ ભાજપ સરકારની। જ્ઞાન સહાયક, અરે ભાઈ શિક્ષક જ્ઞાન માટે જ હોય તો એનો સહાયક ક્યાંથી હોઈ શકે? અને છેલ્લે બુદ્ધિનું દેવાળું કાઢતું એવી રીતે ભરતી ન કરવી પડે કાયમી શિક્ષકોની, એટલા માટે સરકારે ભરતીની જાહેરાત વચ્ચે એ ભરતી અટકાવીને નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે। મને એમ લાગે છે કે ગુજરાતના શિક્ષણની અધોગતિ માટે શિક્ષણ વિભાગ સીધો જવાબ